ઉત્તરાયણ તે સામાન્ય રીતે ઉલ્લાસ અને ઉમંગનો તહેવાર છે, પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે દર વર્ષે કેટલાય લોકો અને પક્ષીઓ આ તહેવાર પર ભોગ બનતા હોય છે। તાજેતરમાં જ બોપલ ઘુમા ખાતે એક પક્ષી દોરીમાં ફસાઈ જતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। તેથી ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા, પરંતુ ફાયર વિભાગના એક યુવા फायर कर्मी अनिल परमार पक्षीनो जीव बचाववा जता वीजळीना जीवंत वायरने अडी जता तेमनुं घटना स्थळे ज मृत्यु थयुं हतुं। आ अंगे फायर कर्मीना परिवारजनोए होबाळो मचाव्यो हतो अने फायर विभागनी घोर बेदरकारी छे तेवुं जणाव्युं हतुं। आ घटना सवारे बनी हती, ज्यारे परिवारजनोए मृत्यु पामनार युवकना पत्नीने तात्कालिक धोरणे नौकरी आपवा फायर विभागना उच्च अधिकारीओ पासे उग्र मांगणी करी हती। जो के परिवारजनोनो रोष जोता तात्कालिक पोलीस बोलावવાની ફરજ પડી હતી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી છેક સાંજે આવ્યા હતા અને પરિવારજનોની મુલાકાત લઈ તેમને દિલાસો આપ્યો હતો। ના ઘટી છે અમારા પરિવારના જ સજન છે ફાયર કર્મચારી જે બર્ડ રેસ્ક્યુ દરમિયાન કરંટ લાગતા એમનું અવસાન થયું છે। સમગ્ર મહાનગર અને કોર્પોરેશન પરિવાર સાથે જ છે અને આવનાર સમયની અંદર જે પરિવારને એક તો દુઃખ સહન કરવાની શક્તિ આપે અને કોર્પોરેશન તરફથી જે પણ થતું હશે એ અમારી પૂરી મદદ કરવાની ખાતરી છે। સર, હવે એવું કહેવામાં આવ્યું છે કે એમના જે પત્ની છે તેમને તાત્કાલિક ધોરણે નોકરી આપવામાં આવે, શું કહેશો? એ અમે ચર્ચા વિચારણા કરી, ચોક્કસ પરિવાર સાથે ચર્ચા વિચારણા કરી અને ચોક્કસ આગામી સમયમાં કોઈ નિર્ણય લઈશું। અને ઘટના ખૂબ જ દુઃખદ છે, ખૂબ જ યુવાન ઉંમરની અંદર 40 વર્ષની ઉંમરે અવસાન થયેલું છે અને પરિવાર પર એક આફત તૂટી પડ્યું છે। એ અમારા માટે અને સમગ્ર પરિવાર માટે આ દુઃખદ ઘટના છે અને સમગ્ર કોર્પોરેશન બરાબર પરિવારની પડખે ઊભેલું છે। પરિવાર સાથે વાતચીત થઈ છે, એ લોકો ચર્ચા વિચારણા કરી ચોક્કસ કોઈ પણ નિર્ણય લેશે, એ લોકો નિર્ણય લઈ રહ્યા છે। બીજી કોઈ સહાય જાહેર કરવામાં આવશે? કોર્પોરેશનથી જે પણ આવી ઘટનાની અંદર આકસ્મિક સહાયની જે ઘટનામાં સહાય કરવાની આવતી હશે એ કોર્પોરેશન તરફથી ચોક્કસ કરવામાં આવશે। તો બિલકુલ વાત કરવામાં આવે તો આજે સવારે જ એક દુઃખદ ઘટના ઘટી કે જેમાં એક યુવાન જે ફાયર કર્મી છે તેમનું એક પક્ષી બચાવવા જતાં મૃત્યુ થયું હતું અને આ મામલે અમારી સાથે જોડાઈ ગયા છે નોકર મંડળના પ્રમુખ દેવકરણભાઈ। જો વાત કરવામાં આવે તો જે હતા કર્મી અને તેમનું આજે આ રીતે મૃત્યુ થયું, શું કહેશો આના વિશે? આજે સવારે બોપલ ફાયર બ્રિગેડને કોલ મળતા અમારા કર્મચારીઓ બધા બચાવવા માટે ગયેલા। પક્ષીને બચાવવા જતાં એક અનિલ પરમાર કરીને ફાયરમેન હતા, તેમનું શોટ લાગવાથી ઘટના સ્થળે જ મૃત્યુ થયું। બપોરે સવારે 9 વાગ્યાથી અત્યાર સુધી કમિશનર, ડેપ્યુટી કમિશનરને બધા જોડે ચર્ચા કરવા છતાં એના વારસદારને નોકરી આપવા માટે કોઈ નિર્ણય ન લેતા ન છૂટકે અમારે સાંજે 6 વાગ્યાથી ફાયર બ્રિગેડે હડતાલ ઉપર જવાની ફરજ પડેલ છે। હવે આજે તમે જે આખો નિર્ણય લીધો છે, ફાયર બ્રિગેડે હડતાલ પર જવાની ફરજ છે, હવે એમના કુટુંબીજનો પણ ઉગ્ર રીતે માંગ કરી રહ્યા છે કે તેમના ધર્મપત્નીને તાત્કાલિક નોકરીએ લેવામાં આવે। તો આ આખી જે ઘટના છે તેમાં તમે જે કર્મીઓ છો, તેમના જે સહકર્મીઓ હતા, શું કહેવું છે આપ સૌ? એમના પરિવારમાં તો એટલો બધો ઉગ્ર આક્રોશ છે કે એમને અમારે સંભાળી રાખવા પડે છે અને બહુ માથાકૂટ થાય એવું છે, પણ ના છૂટકે અમારે હડતાલનો સહારો લેવો પડ્યો છે અને હડતાલ પાડીએ તો જ એમની આંખો ખુલશે એવું મને લાગે છે। એટલે ના છૂટકે ફાયર બ્રિગેડના ઇતિહાસમાં પહેલી વખત હડતાલ પડશે એ 100% સાચી વાત છે। પણ દેવકરણભાઈ, એવું નથી લાગતું કે કોઈક અન્ય જગ્યાએ પણ કદાચ કોઈકને જરૂર હોય અને ફાયર બ્રિગેડ આ રીતે હડતાલ પાડે, કોઈ એવો વચ્ચેનો રસ્તો નીકળી શકે, ફાયર બ્રિગેડ કામ પણ કરે, જેને જરૂરિયાતમંદ છે તેમને ફાયર બ્રિગેડની જરૂર હોય તો ત્યાં ફાયર બ્રિગેડ પહોંચી પણ શકે અને જે ભાઈ મૃત્યુ પામ્યા છે તેમને ન્યાય પણ મળે? એ જ અમારી વાત છે કે તમે અમને ન્યાય આપો। અમે કોઈ પબ્લિકને બાનમાં લેવા માગતા નથી। અમારી કામગીરી ઇમરજન્સી છે એટલે પબ્લિકને જરૂર પડે, પણ જ્યારે અમારી સાચી રજૂઆતને ઉપલા અધિકારીઓ ધ્યાનમાં નથી લેતા ત્યારે અમારી ફરજ પહેલાં એવી બને છે કર્મચારી માટે લડત આપવી, એટલા માટે અમે હડતાલની એલાન આપ્યું છે। આપણે સૌ જાણીએ છીએ કે ઉત્તરાયણ તે સૌ માટે આપણા માટે આનંદનો તહેવારો છે, પરંતુ ઘણી વખત આ તહેવાર માતમમાં પણ છવાઈ જતો હોય છે, કારણ કે આ દિવસો એવા હોય છે કે જ્યારે મનુષ્ય અને પશુ પક્ષીઓના ગળા કપાઈ જતા હોય છે। તાજેતરમાં એક જાહેરનામું એવું પણ બહાર પાડવામાં આવ્યું હતું કે જો કોઈ પણ પક્ષી ક્યાંય ફસાઈ ગયું હોય તો તેની ફાયર વિભાગને જાણ કરવી અને ફાયર વિભાગ દ્વારા જે છે તે આ પક્ષીને બચાવવામાં આવશે।
તો હાલમાં જ બોપલ ફાયર સ્ટેશનને આવી એક ખબર મળી હતી અને તેમાં જો વાત કરવામાં આવે તો તે ફાયર સ્ટેશનના જે માણસો છે તેઓ તાત્કાલિક ઘુમામાં નાયરા પેટ્રોલ પંપ પાસે આવેલા એક જે વીજપોલ હતો તેની પાસે એક પક્ષી જે છે તે દોરીમાં ફસાઈ ગયું હતું, ત્યાં ગયું હતું અને જે ફાયર કર્મી હતા આ ફાયર કર્મી જે છે તે જે પક્ષીને બચાવવા જતા લોખંડનો સળિયો જે છે તે જે જીવતો વીજ વાયર હતો તેને અડી ગયો હતો અને આ ફાયર કર્મીનું તત્કાળ ઘટના સ્થળે જ મોત થયું હતું. અહીંયા આ ફાયર કર્મીના સગાવાલા જોડાયા છે. બેન, શું નામ છે તમારું? મારું નામ મીનાક્ષીબેન. અચ્છા, આ જે ભાઈ હતા તેમનું શું નામ છે ને તમારા શું થાય? એ અનિલ કુમાર ગોરાભાઈ પરમાર અને એ મારો ભત્રીજો થાય, હું એની કાકી થઉં છું. અચ્છા બેન, હવે સમગ્ર ઘટના શું થઈ હતી તેના વિશે જણાવો. એમાં એવું છે કે એ છોકરાને અહીંયા બોલાવ્યો તો ફાયર સ્ટેશનમાં નોકરી કરે છે, એને પક્ષીને બચાવવા માટે બોલાવ્યો હતો અહીંયા આગળ, પણ એને કોઈ સેફટી આપી નથી ફાયર બ્રિગેડવાળાએ. અને એને સેફટી માટે એને જો પક્ષીનો બચાવ કરવો હોય તો એને પહેલાં સેફટી આપવી જોઈએ. એને સેફટી આપી નથી ને એ આવ્યો ત્યારે તાત્કાલિક બચાવ માટે આવ્યો અને ત્યાં આગળ શોર્ટ થઈને મરી ગયો છોકરો. ઓકે, તો અમારી એટલી જ માંગ છે કે બસ એનો પરિવાર અત્યારે એની પર જ એનું ભરણ પોષણ હતું પરિવારનું. એના નાના 2 બાળકો છે, એના મમ્મી પપ્પા ગરીબ છે, એ ભાડે રહે છે સાણંદમાં અને એની મિસિસ ભણેલા છે તો એને નોકરી અપાવવા અમારે બસ એટલી જ અપીલ છે અમારે કે એની મિસિસને નોકરી આપે. તમે જે આ ફાયર વિભાગના જે અધિકારીઓ છે તેમની સાથે તમારી કોઈ વાત થઈ? એમની સાથે અમારા કુટુંબવાળા સવારના વાત કરે છે એમની જોડે. શું કેવું છે? અને અત્યારે અમારે કોઈ એની જવાબદારી કોઈ લેવા તૈયાર નથી. સવારની વાત થઈ રહી છે પણ કોઈ જવાબ આપ્યો નથી. અત્યારે 11 વાગ્યાનું થયું છે પણ હજુ 5 વાગવા આવ્યા પણ કોઈ એનો ન્યાય નથી કે કોઈ એનો જવાબ આપી શકતા નથી. એ લોકો શું કહી રહ્યા છે? એ લોકો વાત કરો. એ લોકો એવું કહી રહ્યા છે કે અમે બનતી કોશિશ કરીશું, પણ અમારે તો અત્યારે જ એ દીકરીનો વહુનો ઓર્ડર જોઈએ, નહીંતર અમે આ લાશને અમે મ્યુનિસિપલ કોઠારમાં લઈ જઈશું. સવારના 7:30 વાગ્યાનો આ બનાવ બન્યો છે, બરોબર. ફાયર બોડી ક્યારની અહીંયા આવી ગઈ છે, પોસ્ટમોર્ટમ બી થઈ ગયું છે. એકબીજા અધિકારીઓ એકબીજાને ખાલી ટોપી પહેરાવે છે, ખો આપે છે કે અમે આને પૂછી લઈએ, આને પૂછી લઈએ, હજુ કોઈ ચર્ચા કરતા નથી. હવે મેયર અત્યારે એવું કહે છે કે તમે 4-5 લોકો આવો અને મારી ઓફિસે આવીને ચર્ચા કરો. હવે એમનો ડેપ્યુટી જે આવ્યા છે એમને ફોન ઉપર વાતો ચાલુ જ છે તો બી કોઈ નિર્ણય લેતા નથી. આમાં નોકરીની બદલે નોકરી જ આપવાની, કોઈ નાણાકીય બોજો પડવાનો નથી એમને, બરોબર. નોકરી આપશે તો એનું ભરણ પોષણ થશે, બસ આટલી જ માંગ છે. સવારના કોઈ ખાધું પીધું નથી. અહીંયા જેટલું પબ્લિક છે એટલું ને એટલું પબ્લિક સાણંદમાં છે, બરોબર. અત્યારે મેયર એવું કે તમે ત્યાં આવો બધા રૂબરૂમાં અને આપણે ત્યાં બેસીને ચર્ચા કરીએ. આ ચર્ચા કરવાનો કોઈ વિષય જ નથી, બરોબર. નિર્ણય લેવાનો વિષય છે. અત્યારે એ લોકો ઓર્ડર આપી દે તો અમે બોડી લઈને જતા રહીશું. તમે બોડીની હાલત જુઓ સાહેબ, એ જોવાય એવી નથી. તો એમનો આ સંવેદનશીલ સરકારની સંવેદનશીલ સરકાર છે તો એમની સંવેદના અત્યારે કેમ મરી ગઈ છે? એકને કોઈ જોડે જવાબ કોઈ જોડે ટાઈમ નથી, બરાબર. કોઈ જવાબ આપતું નથી, બધા એકબીજાને ખો આપે છે. તો આનો નિર્ણય ક્યારે લાવશો? અમારે હવે શું કરવું? અમે હવે લાશ લઈને ફરીએ બધાય શું કરવાનું? આ મીડિયા છો, મીડિયા તમે આનો કંઈક જવાબ આપો અને આનો કંઈક રસ્તો ગણાવો. કાં એક મીડિયા જ છે જે કંઈક કરી શકશે, બાકી કોઈનો અવાજ જવાનો નહીં દૂર સુધી. એટલે તમે તમારો અવાજ પહોંચાડો, અમારો અવાજ પહોંચાડો અને ન્યાય અપાવો, બસ અમારી આટલી જ ડિમાન્ડ છે. બિલકુલ, તો આપણે જોઈ શકીએ છીએ કે હાલ જે છે તે ગુમા CHC સેન્ટરમાં જે છે તે યુવકની હાલ તો ડેડ બોડી જે ત્યાં છે અને તેમના પરિવારજનો જે છે તેને લઈ જવાની ના પાડે છે અને ખાસ કરીને એક જ ડિમાન્ડ કરી રહ્યા છે કે આ યુવકના જે ધર્મપત્ની છે તેમને તાત્કાલિક ધોરણે નોકરી આપવામાં આવે અને આના માટે બિલકુલ કોઈ પણ પ્રકારનો વિલંબ કરવામાં ન આવે. મેયરશ્રી સાથે પણ વાતચીત જે ઉચ્ચ અધિકારીઓ છે તેમની થઈ છે, પરંતુ હજુ સુધી સાંજના 5 વાગ્યા ત્યાં સુધી કોઈ પણ નિવેડો આવ્યો નથી, જ્યારે આ ઘટના સવારે 9 વાગ્યાની ઘટી હતી. તો હાલ જે કહી શકાય કે જે કુટુંબીઓ છે અને તેમના જે સગાવાલા છે તે ઘણા જ આક્રોશમાં જોવા મળી રહ્યા છે અને તેમની એક જ ડિમાન્ડ છે કે આ જે યુવક મૃત્યુ પામ્યો છે, જે શહીદ થયા છે, તેમના જે પત્ની છે તેમને તાત્કાલિક ધોરણે નોકરી મળે. વાત કરવામાં આવે તો આજે સવારે જ એક દુઃખદ ઘટના ઘટી કે જેમાં અનિલભાઈ નામના એક ફાયર કર્મીનું પક્ષી બચાવવા જતાં પોતાની ફરજ પર જ નિધન થયું હતું. તેઓ શહીદ થયા હતા અને વાત કરવામાં આવે તો હાલ જે છે સમગ્ર માહોલ જે છે અહીંયા CHC જે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર છે ગુમા ગામમાં ત્યાં ઘણો જ ઉગ્ર બન્યો છે, કારણ કે
જે ફાયર અધિકારીઓ છે તેમની પાસે કુટુંબીજનો એક જ માંગ કરી રહ્યા છે કે અનિલભાઈના જે ધર્મપત્ની છે તેમને તાત્કાલિક ધોરણે નોકરી આપવામાં આવે. અનિલભાઈના પિતા આપણી સાથે જોડાયા છે. અનિલભાઈ, ન કલ્પી શકાય એવું દુઃખ આવ્યું છે પરિવાર માથે. ભાઈ ફરજ પર હતા અને શહીદ થયા છે, શું કહેશો? હું તો એટલું જ કહેવા માગું છું કે મારા જે છોકરાની બહુ રહી એને નોકરી લઈ લે. છોકરા બે નાના. બીજું કે આ મારો છોકરો ગયો એ બચાવ કોલમાં ગયો તો એ લોકોની સેફટી પૂરી નથી. પક્ષી બચાવવા માટે જો માણસ જીવ ગુમાવતો હોય તો આ યોગ્ય નથી. એનો પાવર ઉપરથી લેવલ અધિકારીઓને પાવર બંધ કરવો પડે અને પછી કામ કરાવવું જોઈએ. એટલે મારે તો એક જ થી કે મારા છોકરાની નોકરીએ લે. બરાબર, અમારો કોઈ આધાર નથી. અમે હવે ઉંમરલાયક થઈ ગયા. બરાબર, એટલે અમારું 2 છોકરા એના મિસિસ નોકરી હશે તો અમારી જિંદગી દેશે, નકર એ એના પરિવારનું છું. અમે ક્યાં ગઈએ? દાદા, અનિલભાઈની ઉંમર કેટલી હતી? 38 વર્ષ. અને એમને 2 નાના બાળકો છે. હા, એમને 2 નાના બાળકો, એક 3 વર્ષનો ને એક 1.5 વર્ષનો. અને એમને 12 વર્ષ નોકરી વોલેન્ટિયરમાં કરેલી. એમાં કશું હાલ્યું નહીં. આ કાયમી કરી અને લઈ લીધા. એમાં 5 વર્ષ કોન્ટ્રાક્ટમાં રાખ્યા અને પછી લીધા. પગાર ધોરણે કંઈ નહીં. બરાબર, એટલે અત્યારે મારા મિસિસને કાયદેસર નોકરી લે ને તો એ ઊંચલા લેવલનું પગાર ધોરણ દેવું પડશે. એના પરિવારનું ને અમારું ભરણ પોષણ કરવું પડશે. છોકરાઓને નિશાળ મૂકવાના, એને ભણાવવાનું ખર્ચ કોણ ભોગવો? આ અમારો એક મેઇન આધાર હતો અમારો પરિવારનો. એ સરમો ભાગી ગયો. બરાબર, એ એમની બેદરકારીને કારણે ભાગ્યો કે પક્ષી બચાવવાના ઓલે થઈ અને મારો બાબો ગયો જીવના જોખમે. એક પક્ષી મરી હોત તો સારું હતું, પણ 2 બાળકોની એની બેબીનું છું, મા બાપનું છું. બિલકુલ. તો અહીંયા એક પિતાની વેદના આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ જીવદયા જે છે તે બધા માટે લાગુ પડે છે. આપણે સૌ જાણીએ છીએ પક્ષી બચાવવા જતાં અનિલભાઈએ પોતાનો જીવ ગુમાવ્યો. હવે પિતાનો આક્રોશ છે, એમનું દુઃખ છે કે ભાઈ આમના જે ધર્મપત્ની છે તેમને તાત્કાલિક ધોરણે નોકરીએ લેવામાં આવે, કારણ કે તેમનો જે સહારો છે તે ભાંગી ગયો છે. વૃદ્ધ પિતાની આ એક જ દરખાસ્ત છે અને આપણે ઈચ્છીએ કે બહુ જ જલ્દીથી જે તંત્ર છે તેમની આ દરખાસ્ત સ્વીકારી લે અને તાત્કાલિક ધોરણે તેમના જે દીકરા છે, તેમના જે પુત્રવધુ છે તેમની જે નોકરી છે તેને કાયમી કરે. ગુમા CHC સેન્ટર ખાતે કે જ્યાં એક ફાયર કર્મીનું સવારે જ મૃત્યુ થયું હતું, વીજ કરંટ લાગતા તેનું મૃત્યુ થયું હતું. અને અમારી સાથે જોડાયા છે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર ખડિયા સાહેબ. સર, સવારની આ ઘટના બની છે, શું હતી સમગ્ર ઘટના, તેના વિશે જણાવો. સવારે લગભગ 8:15ની આજુબાજુમાં અમને એક કોલ મળેલો કે આવી રીતે પક્ષી ફસાયેલું છે. જે ઘુમા ગામનું સ્મશાન રહ્યું એની સામે મોપલ એપાર્ટમેન્ટ છે, ત્યાં પક્ષી ફસાયેલું છે. અમારું ઇમરજન્સી ટેન્ડર આવેલું અને કામગીરી કરે એ પહેલાં જ આ કામગીરી ચાલુ હતી. દરમિયાન અમારા કર્મચારીઓને કરંટ લાગેલો છે અને એમાં એમનું મૃત્યુ થયેલું છે. અચ્છા સર, હવે સામાન્ય રીતે તો વીજ કરંટ બંધ કરી દેવામાં આવતો હોય છે, શું આવા કોઈ તકેદારીના પગલાં નહોતા લીધા? અથવા તો જે તે વ્યક્તિ હોય છે તેમને પ્રિકોશન રૂપે ગ્લવ્સ કે કપડાં કે એ રીતનું જે કોઈ તમારી ટેકનિકલ જે સપોર્ટ હોય છે તે આપવામાં આવતો હોય છે, શું હતું આ બાબતે શું કહેશો? વીજ બંધ કરવાની બાબતમાં આપણે અહીંયા વીજ બંધ કરવા માટે એમને જાણ કરેલી હતી. બધા કર્મચારીઓ 10 મિનિટથી બેઠા હતા, પરંતુ જ્યારે આ પક્ષી રહ્યું એ ફફડાતું હતું ત્યારે અમારા જે અનિલભાઈ રહ્યા એને એવું થયું કે હું આ દોરો રહ્યો એ ખેંચી લઉં. એ ખેંચવા માટે એમને વાંસી ઊંચી કરી અને એમને કરંટ લાગી ગયો. અચ્છા, હવે તેમને કરંટ લાગ્યો તેઓ મૃત્યુ પામ્યા છે અને તેમના કુટુંબીજનો એક જ માંગ કરી રહ્યા છે કે તેમના ધર્મપત્નીને તાત્કાલિક રીતે જે છે તેમની જગ્યાએ લેવામાં આવે. શું કહેશો આના વિશે? એના વિશે અમારે અહીંયા ડેપ્યુટી કમિશનર સાહેબ આવેલા છે અને આ સંપૂર્ણ ઘટનાની જાણ આપણે ઉપર કરેલી છે. હવે જ્યારે ઉપરથી જે પણ નિર્ણય આવે એ આપણે માન્ય રાખશું.
જે બિલકુલ તો હતા ખડિયા સાહેબને તેમણે વાત કરી કે ઉપર જાણ કરવામાં આવી છે અને જે કંઈ નિર્ણય લેવામાં આવશે તે પ્રમાણે તેઓ આગળ પગલાં લેશે. પરંતુ હાલ તો એક જ વસ્તુ છે કે ભાઈ એક યુવાન વયનો જે ફાયર કર્મી છે તે મૃત્યુ પામ્યો છે તે હકીકત છે. અને જે કહી શકાય કે વીજ જે પુરવઠો બંધ કરવાનો હતો તેવી જાણ કરવામાં આવી હતી તેવું ખડિયા સાહેબનું કહેવું છે. પરંતુ કુટુંબીજનો છે તેવું કહેવામાં આવતા હતા કે તકેદારીના કોઈ પણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી. માટે હવે તેમના જે ધર્મપત્ની છે તેમને તાત્કાલિક ધોરણે જે છે તે જે ફાયર કર્મી હતા તેમની જગ્યાએ નોકરી પર લેવામાં આવે. કેમેરા પર્સન સારથી શાહ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.